કાર આવી ગઈ વોટિંગની તારીખ. ગુજરાતીની ફિતરત જ કંઈક અલગ હોય હો. હા, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ઘણા કોમવાદી માથા પછાડીને વયા ગયા ને. ખબર ને, કેજરીવાલ આવ્યો તો વિધાનસભાની ચૂંટણી ટાઈમે કરોડો રૂપિયાની ખર્ચો કરીને સોશિયલ મીડિયામાં હીરો બનવા. ત્યાં મોબાઈલ જોયો તે ખબર પડી કે અહીંયા તો નકરો કમો ચાલે. હા હા, આમ પાટલું જડાવીને આમ કરીને આમ કરે તા તો ઉભા કાઢી નાખે. કેજરીવાલે ગુમરે પડી ગયો. મોબાઈલ ખોલે ને હંસાબેન ભરતભાઈ પરમાર કે આ કોણ છે ઈ ગયેલા ને તો પત્તે ટોકી. આમ જ છે, કરોડો રૂપિયાને લાખો રૂપિયાને ભજીયા ગમે ના ખાઈ જાય ગુજરાતી. હા, વોટિંગ તો શાંતિ માટે ને વિકાસ માટે જ કરે ગુજરાતી, રાષ્ટ્રવાદ માટે જ કરે, કાંઈ ફેર ના પડે ભાઈ. હા, ગુજરાતી એટલે ગુજરાતી, આમ નામ ચાલુ રાખવાનું. હા, જેને માથા પછાડો હોય પછાડે. હા, થોડેક અંશે એ લોકો સફળ થયા છે, સાવચેત રહેવાનું જરૂરી છે. હા, વિડીયા મૂકીને વારે વારે કહેતો આવું છું. હમણાં ગઢવી સમાજ અને આહિર સમાજમાં વિવાદ કરાવી નાખ્યો તો આ લોકોએ. એની સફળતા કહેવાય. જાગૃત રહેવા જેવું છે. અત્યારે પણ પાટીદાર સમાજને, છત્રી સમાજને આ લોકો જે લડાવવામાં સફળ થયા ને મિત્રો, એમાં આ લોકોને સમજી લ્યો સોશિયલ મીડિયાએ ખૂબ મહેનત કરેલી છે. માટે સાવચેત રહેજો. આપણે આપણી મોજ. હા, 18 વર્ષે આનંદ કરવાનો અને વિકાસને વોટ કરવાનો, રાષ્ટ્રવાદી બનીને રહેવાનું બસ. બાકી ભજીયા ગમે ના ખાવ, ગાંઠિયા ગમે ના ખાવ, કાંઈ ફરક ન પડે. હા, આપણે તો મોજે મોજ. ચાલો, જય હિન્દ. પાછા વોટ કરવા જાજો. હા, ભૂલતા નહીં. તમને મોજ આવે ને કરો, પણ વોટ કરજો, ઘરે ન રહેતા. આ વિનંતી છે મારી. હાલો.